તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 16 પાચન અને અભિશોષણ. આજનો આપણો ટૉપિક છે પાચક ગ્રંથિઓ. તો આ નાનકડો ટૉપિક આજે પૂરો કરીએ આપણે. પાચક ગ્રંથિઓ, અંગ્રેજીમાં આને કહીશું ડાયજેસ્ટિવ ગ્લેન્ડ. ડાયજેસ્ટિવ ગ્લેન્ડ. તો સૌથી પહેલાં સમજી લઈએ પાચક ગ્રંથિઓ કોને કહેવાય. તો પાચક ગ્રંથિઓ એટલે જે પાચનમાં મદદ કરે એને શું કહેવાય? પાચક ગ્રંથિઓ. કઈ રીતે મદદ કરે છે? તો આ પાચક ગ્રંથિઓ છે એમાંથી સ્ત્રાવ થાય છે પાચક રસોનો. પાચક ગ્રંથિઓમાંથી પાચક રસોનો સ્ત્રાવ થાય છે. પાચક રસોમાં હોય છે ઉત્સેચકો, અને આ ઉત્સેચકો તમારા ખોરાકની અંદર રહેલા જે મહાઅણુઓ છે, મહાઅણુઓ એટલે કયા કયા? પ્રોટીન, લિપિડ, કાર્બોદિત, ન્યુક્લિક એસિડ, બરાબર. તો આ બધાનું શું કરશે? પાચન કરે છે. ખોરાક પાચક ગ્રંથિઓમાં જતો નથી, ખોરાક તો પાચન માર્ગમાં જ રહે છે, પણ આ બધી પાચક ગ્રંથિઓમાંથી સ્ત્રાવ થાય છે અને એ બધો ખોરાકમાં ભળે છે અને એના થકી ખોરાકનું પાચન થાય છે. એટલા માટે આને આપણે પાચક ગ્રંથિઓ કહીએ છીએ. ઉતરી મગજમાં વાત? ખ્યાલ આવી ગયો ને? કે ચલો હવેનો મુદ્દો કે ભાઈ કેટલી પાચક ગ્રંથિઓ મુખ્યત્વે આપણા શરીરમાં જોવા મળે છે કે જે સામાન્ય રીતે રચનાના સ્વરૂપમાં છે ખરેખર, બરાબર. કે તો મુખ્યત્વે આપણી બુકમાં આપેલું છે એ પ્રમાણે 3 પ્રકારની છે. લાળ ગ્રંથિઓ. લાળ ગ્રંથિઓ જે ઓલરેડી આપણે ડિટેલમાં ડિસ્કસ થઈ ગયું એટલે અહીંયા કરવાની જરૂર નથી. તો લાળ ગ્રંથિઓમાં 3 પ્રકાર આપણે જોયા. બોલો હા કે ના? કેટલા પ્રકાર જોયા? 3. તો સૌથી મોટી લાળ ગ્રંથિ જેને તમે કીધું ઉપકર્ણ ગ્રંથિ, એના પછી અધોહનુ, અધોહનુ, અને પછી આવે છે અધોજીહ્વા. તો આ લાળ ગ્રંથિઓ, આ 3 લાળ ગ્રંથિઓ છે જે આપણને 2-2ની સંખ્યામાં એટલે કે 3 જોડ જોવા મળે છે. અને આમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે જે મુખ ગુહામાં ઠલવાય છે, અને આ લાળ રસ તમારા ખોરાક સાથે મિશ્ર થાય છે જેના થકી ખોરાકનું મુખ ગુહામાં જ પાચન શરૂ થઈ જાય છે. બોલો સમજી ગયા? બાકી બધી ડિટેલ આપણે આગળ ભણી ગયા છીએ. ચાલો એના પછી આપણે જોવાનું છે યકૃત વિશે. ઓકે, અને પછી જોઈશું આપણે સ્વાદુપિંડ વિશે. સ્વાદુપિંડ. યકૃત એટલે જેને લીવર કહીશું આપણે. સ્વાદુપિંડ એટલે અંગ્રેજીમાં એને પેન્ક્રિયાઝ કહેવાશે. પેન્ક્રિયાઝ એટલે કે સ્વાદુપિંડ. તો આપણે લાળ ગ્રંથિઓ વિશે ઓલરેડી સ્ટડી કરી લીધું છે. આજે આપણે ફક્ત યકૃત અને સ્વાદુપિંડ વિશે અભ્યાસ કરવાનો છે. જો કે આગળના ચેપ્ટરોમાં આનું ડિટેલમાં મેં તમને અભ્યાસ દેડકામાં કરાવેલો છે, એટલે આપણને આ વસ્તુ સમજવામાં હજુ સરળતા રહેશે, કારણ કે એ જ વસ્તુ અહીંયા કોપી છે. બોલો ખ્યાલ આવી ગયો? ઓકે, તો સૌથી પહેલાં આપણે શરૂ કરીએ યકૃતથી. તો આ પાચક ગ્રંથિઓના મેં નામ લખ્યા. હવે અહીંયા જોઈએ યકૃત વિશે. તો પહેલાં એની તારીફમાં લખી શકીએ આપણે, જેનાથી યકૃત ખુશ થઈ જાય, બરાબર, કે તે શરીરની સૌથી મોટી પાચક ગ્રંથિ છે. શરીરની કેવી છે? સૌથી મોટી પાચક ગ્રંથિ છે. સૌથી મોટી પાચક ગ્રંથિ છે. ચલો, યકૃત ક્યાં આવેલું હોય છે? તો ઉરોદર પટલની નીચે. ક્યાં હોય? ઉરોદર પટલની નીચે. તમે આપી જજો ને, હું અહીંયા જોઉં છું 9 થી 10. કાં તો ઓનલાઈન બી તમે કરી દો તો વાંધો નહીં, ગૂગલ પે કે એવી રીતે, હો ને. 1-2 દિવસમાં કરી દેજો, હો ને. એટલે હવે તમારે ક્યારે આવવાનું? તો આપણા ટેસ્ટમાં આવવાનું થશે ને. ટેસ્ટમાં બાયોલોજીના મેગા ટેસ્ટ રાખ્યા છે એમાં, તો એ વખતે આવવાનું, તે વખતે લેતા આવજો. કાં તો ગૂગલ પે થતું હોય તો ગૂગલ પે કરી દેજો, બરાબર છે, એમ અનુકૂળ હોય. ચલો, તો યકૃત સૌથી મોટી પાચક ગ્રંથિ છે. એના પછી યકૃતનું સ્થાન કે ક્યાં આવેલું છે? તો ઉરોદર પટલની નીચે.
ઉરોદર પટલની સહેજ નીચે. ઉરોદર પટલ શું છે? આપણે પહેલાં ડિસ્કસ થયું કે આ એક એવું પટલ છે કે જે ઉરસીય ગુહાને ઉદરીય ગુહાથી અલગ કરે છે, એને કહેવાય ઉરોદર પટલ. તેની સહેજ નીચે, જે રીતે જઠર ડાબી બાજુએ છે પણ યકૃત થોડુંક કયું હશે? જમણી બાજુએ આવેલું હોય છે. ઉતરે છે મગજમાં વાત? ઓકે. યકૃત છે એનો આકાર કેવો હોય છે? તો સામાન્ય રીતે એક પાત્ર આવે છે, એ પાત્રનું નામ છે છીણી. છીણી નહીં, ફાચર. તો યકૃતનો આકાર કેવો હોય છે? ફાચર જેવો હોય છે. એક પાત્ર આવે છે, કટોરા જેવું આમ એક પાત્ર આવે આ રીતે. બરાબર? ઓકે. તો એનો આકાર સામાન્ય રીતે ફાચર જેવો હોય છે. યકૃતનો રંગ કેવો છે? તો યંગ તો ભાઈ લાલાશ પડતો ઘેરો કથ્થઈ રંગ હોય છે સામાન્ય રીતે. યકૃતનો રંગ આ બધા જો કે મુદ્દા પૂછાતા નથી, પણ ખાલી આપણે ટાંકવા પડે મુદ્દો ચલાવીએ છીએ એટલે. લાલાશ પડતો ઘેરો કથ્થાઈ. યકૃતનું વજન આપણને આપેલું છે કે ભાઈ યકૃત સામાન્ય પુખ્ત વ્યક્તિ, તંદુરસ્ત વ્યક્તિ હોય તેમાં યકૃતનું વજન કેટલું હોય છે? તો યકૃતનું વજન તમારી બુક પ્રમાણે આપેલું છે એ રીતે 1.2 થી 1.5 કિલોગ્રામ. ગ્રામ નહીં હો, કિલોગ્રામ. બરાબર ને? કે યકૃત કેટલા ખંડો ધરાવે છે? તો 2 ખંડો છે. એનો મતલબ એમ કે યકૃત દ્વિખંડીય છે. એનો મતલબ એમ થયો કે ભાઈ એક ડાબો ખંડ અને બીજો જમણો ખંડ હશે. ક્લિયર ને? કે ચલો ભાઈ યકૃતની થોડી રચના સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ યકૃત છે, સમજી લો કે આ એક ડાબો ખંડ અને એક જમણો ખંડ છે. તો યકૃતમાં દરેક ખંડની અંદર પણ આ રીતે નાની નાની રચનાઓ આવેલી હોય છે, અને આ નાની રચનાઓ છે એને ખંડિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું આપણે આને? ખંડિકાઓ. તો અહીંયા જે મેં રચના દોરી જે ખંડોની અંદર આવેલી છે એને યકૃત ખંડિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. યકૃત ખંડિકાઓ. અને આ યકૃત ખંડિકાઓ યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહેવાય છે. એક મુદ્દો મગજમાં ઉતારી લેજો. યકૃતનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કયો? તો યકૃત ખંડિકાઓ. બરાબર? કે તો અહીંયા હું લખું છું યકૃત ખંડિકાઓ શું છે? તો યકૃત ખંડિકાઓ યકૃતનો રચનાત્મક વત્તા કેવો એકમ છે? ક્રિયાત્મક એકમ છે. અને આ યકૃત ખંડિકાઓની ફરતે આ રીતે, યકૃત ખંડિકાઓની ફરતે આમ, અહીંયા આ રીતે આમ. બરાબર? તો આ યકૃત ખંડિકાઓની ફરતે આવરણ આવેલું હોય છે સંયોજક પેશીનું. એટલે આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ યકૃત ખંડિકાઓ છે સંયોજક પેશીથી આવૃત્ત હોય છે. બરાબર ને? અને એ આવરણ સંયોજક પેશીનું છે, અને એને એક ચોક્કસ સરસ મજાનું નામ આપવામાં આવ્યું છે જે નીટ માટે બહુ જ અગત્યનું છે. ગ્લિસન્સ કેપ્સ્યુલ. શું કહેવાય એને? ગ્લિસન્સ કેપ્સ્યુલ. બરાબર? કે તો અહીંયા મુદ્દો બનશે કયો? ગ્લિસન્સ કેપ્સ્યુલનો. ગ્લિસન્સ કેપ્સ્યુલ. ગ્લિસન્સ કેપ્સ્યુલ શું છે? તો ગ્લિસન્સ કેપ્સ્યુલ શું છે? સંયોજક પેશી છે. સંયોજક પેશી. અને આ સંયોજક પેશી કોની ફરતે આવેલી છે? તો યકૃત ખંડિકાઓ. યકૃત ખંડિકાઓની ફરતે. એટલે યકૃત ખંડિકાઓ સમજી લો કે યકૃત ખંડિકાની ફરતે આવરણ છે, આ આવરણ છે. તો આ આવરણ શાનું છે? સંયોજક પેશીનું બનેલું ગ્લિસન્સ કેપ્સ્યુલ તરીકે ઓળખાય છે. ક્લિયર? એના કારણે શું થાય? એક ખંડિકા બીજી ખંડિકાથી અલગ પડે. હા કે ના? બધું સેપરેટ થાય. શું થાય? સેપરેટ થાય બધું. ક્લિયર છે? ઓકે. તો આ મુદ્દો બહુ જ અગત્યનો. હા, નીટમાંથી ઓલરેડી પૂછાઈ ગયેલું છે. ગ્લિસન્સ કેપ્સ્યુલ, યકૃત ખંડિકાઓ જે સંયોજક પેશીથી આવૃત્ત હોય છે એનું નામ ગ્લિસન્સ કેપ્સ્યુલ. ચાલો હવે આ યકૃત ખંડિકાઓ છે એમાં શું આવેલું હોય છે એની વાત કરી લઈએ. તો આ યકૃત ખંડિકામાંથી એક ખંડિકાની હું અહીંયા દોરું છું. માની લો કે આ એક ખંડિકામાં અહીંયાથી બહાર કાઢી અહીંયા દોરી સમજવા માટે. બરાબર? તો યકૃત ખંડિકાઓમાં શું છે? તો ચુસ્ત રીતે ગોઠવાયેલા હરોળના સ્વરૂપમાં આપણને
કોષો જોવા મળશે. ચુસ્ત રીતે ગોઠવાયેલા કોષોની હરોળો આપણને જોવા મળે છે આ રીતે. અને આ કોષો બીજા કંઈ જ નહીં પણ આને કહેવાય યકૃત કોષો. આને યકૃત કોષો તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં કહેવાય હિપેટોસાઇટ્સ. હિપેટોસાઇટ્સ, બરાબર. અંગ્રેજીમાં બીજું નામ આમ જે શબ્દ છે, બરાબર, એ ગ્રીક ભાષા પરથી લેવામાં આવેલો છે. અંગ્રેજીમાં આને લીવર સેલ કહેવાય. લીવર સેલ્સ એટલે યકૃત કોષો. આમ કહેવાય એને હિપેટોસાઇટ્સ. જે રીતે આપણે હૃદયના સ્પેશિયાલિસ્ટને કાર્ડિયોલોજિસ્ટ કહીએ છીએ ને એવો શબ્દ છે. યકૃતના આના સ્પેશિયાલિસ્ટ હોય એને હિપેટોલોજિસ્ટ કહેવાય. શું કહેવાય? હિપેટોલોજિસ્ટ. લીવરોલોજિસ્ટ ના કહેવાય. શું કહેવાય? હિપેટોલોજિસ્ટ. ખ્યાલ આવી ગયો ને? લીવર અંગ્રેજી શબ્દ છે અને આ ગ્રીક છે, ગુજરાતી નથી. ખ્યાલ આવ્યો? હા કે ના? તો યકૃત ખંડિકાઓમાં હું જે બોલું છું એ સાંભળો. મુદ્દો કયો બનાવવાનો? યકૃત કોષોનો મુદ્દો બનાવવાનો, બરાબર. તો યકૃત ખંડિકાઓમાં ચુસ્ત રીતે ગોઠવાયેલા કોષોની હરોળ સ્વરૂપે યકૃત કોષો જોવા મળે છે. યકૃત કોષો એટલે અંગ્રેજીમાં હિપેટોસાઇટ, બરાબર. ચલો, યકૃત કોષો શું કામ કરે છે? તો યકૃત કોષો જ છે કે જે પિત્તરસ છે એ બનાવે છે. એટલે પિત્તરસનું સંશ્લેષણ યકૃત કોષો દ્વારા થાય છે. ફક્ત સંશ્લેષણ ના, સ્ત્રાવ પણ થાય છે. યકૃત કોષો પિત્તરસનો શું કરે છે? સ્ત્રાવ કરે છે. તો પિત્તરસ બનાવવાનો જે આપણે કોન્ટ્રાક્ટ આપેલો છે એ કોને આપેલો છે? યકૃત કોષો. એનો મતલબ એમ કે લીવર યકૃત પિત્તરસ બનાવે છે. યકૃતમાં રહેલા કયા કોષો? યકૃત કોષો પિત્તરસનું સંશ્લેષણ કરે છે અને પિત્તરસનો સ્ત્રાવ પણ યકૃત કોષોમાંથી જ થાય છે. ઉતરી ગઈ મગજમાં વાત? ચાલો, હવે વાત કરીએ. પિત્તરસનો સ્ત્રાવ થશે ને પછી એ જશે ક્યાં? તો એ ગોડાઉનમાં જશે. પિત્તરસ યકૃતમાંથી સ્ત્રવિત થઈને ગોડાઉનમાં જાય અને ગોડાઉનનું નામ પિત્તાશય. શું નામ? પિત્તાશય. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો પિત્તાશય શું છે? તો પિત્તાશય એક પ્રકારની પાતળી કોથળી જેવી રચના છે, બરાબર. ઓકે. તો પિત્તાશય શું છે? તો સ્નાયુલ કોથળી જેવી રચના છે. સ્નાયુલ કોથળી જેવી રચના છે જેને પિત્તાશય કહે છે. એટલે યકૃતમાંથી પિત્તરસનો સ્ત્રાવ થશે અને એ યકૃત નલિકા દ્વારા એ પિત્તરસ છે શામાં જશે? પિત્તાશયમાં જશે. શાના દ્વારા? યકૃત નલિકા દ્વારા, બરાબર. ઓકે. એટલે પિત્તાશયમાં પિત્તરસ આવશે. ક્યાંથી આવશે? યકૃતમાંથી. શાના દ્વારા? યકૃત નલિકા દ્વારા. તો યકૃત નલિકા દ્વારા યકૃત કોષો મતલબ યકૃતમાંથી સ્ત્રવતો પિત્તરસ પિત્તાશયની અંદર આવશે. પિત્તાશય શું છે? તો સ્નાયુલ કોથળી જેવી રચના છે. સ્નાયુલ રચના છે એનો મતલબ શું થયો? કે એનું પણ થતું હશે સંકોચન અને વિકોચન. ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે પિત્તાશય શું કરે છે? પિત્તરસ બનાવે છે? ના. પિત્તરસનો સ્ત્રાવ પિત્તાશયમાંથી થાય છે? ના. એ તો ફક્ત સંગ્રહ માટે જ જવાબદાર છે. ગોડાઉન છે, મેં તમને પહેલાં જ કીધું. પિત્તરસનું ગોડાઉન છે. શું? પિત્તાશય. એટલે પિત્તાશયમાં ફક્ત અને ફક્ત પિત્તરસનું શું થશે? તો પિત્તરસનો સંગ્રહ થશે અને એનું સંકેન્દ્રણ થશે. પિત્તરસનો સંગ્રહ વત્તા સંકેન્દ્રણ પિત્તાશયમાં થાય છે. પિત્તાશયમાં બનતો પણ નથી, પિત્તાશયમાંથી સ્ત્રવિત પણ નથી થતો. પિત્તાશય તો ફક્ત પિત્તરસનું સંગ્રહ સ્થાન છે અને એમાં એનું સંકેન્દ્રણ થશે. દેટ્સ ઓલ. બોલો, સમજી ગયા? ચાલો, હવે આપણે પેલી નલિકાઓની થોડી ઘણી વાત કરી લઈએ, બરાબર. કે માની લો કે આ યકૃત છે, કે યકૃતમાંથી નીકળે છે આ રીતે યકૃત નલિકાઓ. શું નીકળે છે અહીંયા? યકૃત નલિકાઓ. ડાબા ખંડમાંથી ડાબી યકૃત નલિકા, જમણા ખંડમાંથી જમણી યકૃત નલિકા, બરાબર. આપણે અહીંયા એક સામાન્ય નામ આપી દઈએ બંનેને જોડીને યકૃત નલિકા, બરાબર. કે ચલો, અહીંયા
આકૃતિ આ રીતે આપેલી છે એટલે હું દોરું છું. આ પિત્તાશય છે. શું છે આ? પિત્તાશય. બરાબર કે ચલો આ પિત્તાશયમાંથી નીકળે છે પિત્ત નળી. પિત્તાશયમાંથી શું નીકળી? પિત્ત નળી. આ લે પિત્ત નળી છે. આ છે પિત્ત નળી. અંગ્રેજીમાં આને કહેવાય સિસ્ટિક ડક્ટ. સિસ્ટિક ડક્ટ. આ ખાસ યાદ રાખજો. પિત્ત નળીનું નામ સિસ્ટિક ડક્ટ. ડક્ટ એટલે નલિકા. તો જો અહીંયા યકૃતમાંથી નીકળતી યકૃત નલિકા અને પિત્તાશયમાંથી નીકળતી પિત્ત નલિકા. આ બંને નલિકાઓ હવે ભેગી થશે. આ બંને નલિકાઓ શું થશે? ભેગી થશે. અને અહીંયા બની જશે સામાન્ય પિત્ત નળી. સામાન્ય પિત્ત નળી, જેને સીબીડી કહેવીશું આપણે. સીબીડી, કોમન બાઇલ ડક્ટ. શું કહેવાય? કોમન એટલે સામાન્ય, બાઇલ એટલે પિત્ત અને ડક્ટ એટલે નળી. સામાન્ય પિત્ત નળી, કોમન બાઇલ ડક્ટ. સમજી ગયા? એટલે સામાન્ય પિત્ત નળી શાનાથી બનશે? એ સરવાળો બાદબાકી યાદ રાખવાનું. પિત્ત નળી વત્તા યકૃત નલિકા બરાબર સામાન્ય પિત્ત નળી. અને આ સામાન્ય પિત્ત નળીમાં શાનું વહન થતું હશે? પિત્તરસ. શાનું થતું હશે? પિત્તરસ. બરાબર. ચલો અહીંયા આવેલું હશે આમ પુષ્પગુચ્છ આકારનું સ્વાદુપિંડ. આ જે સ્વાદુપિંડ છે એની આ જે નલિકા હું દોરી રહ્યો છું, સમજી લો આ છે સ્વાદુપિંડ નલિકા. શું છે આ? સ્વાદુપિંડ નલિકા. અને આ સ્વાદુપિંડ નલિકા અહીંયાથી નીકળી બહાર. હવે સ્વાદુપિંડ નલિકામાં શું હશે? તો અહીંયા નામ લખું છું પહેલાં હું. આ છે સ્વાદુપિંડ નલિકા. અને આ સ્વાદુપિંડ નલિકામાં બધું ભેગું થતું હશે. સ્વાદુપિંડમાંથી સ્રવતો સ્વાદુરસ. બરાબર. ચલો હવે આ સ્વાદુપિંડ નલિકા છે એની સાથે સામાન્ય પિત્ત નળી છે મળી જશે. બે હાથ મિલાવી દેશે. બરાબર. એટલે સામાન્ય પિત્ત નળી લઈને આવી પિત્તરસને, સ્વાદુપિંડ નલિકા લઈને આવી સ્વાદુરસને. હવે સામાન્ય પિત્ત નળી અને સ્વાદુપિંડ નલિકા જોડાઈને ફરીથી એક સામાન્ય નળી બનાવે છે, જેને કહેવાય યકૃત સ્વાદુપિંડ નલિકા. યકૃત સ્વાદુપિંડ નલિકા. હવે યકૃત સ્વાદુપિંડ નલિકામાં શું હશે? તો એમાં સ્વાદુરસ પણ હશે અને પિત્તરસ પણ હશે. એટલે કઈ નલિકામાં શાનું વહન થાય છે યાદ રાખવાનું. સામાન્ય પિત્ત નળીમાં પિત્તરસ હોય, સ્વાદુપિંડ નલિકામાં સ્વાદુરસ હોય, પણ બંને ભેગી થઈને શું બનાવે? યકૃત સ્વાદુપિંડ નલિકા. એટલે એમાં બંને આવી ગયું. સ્વાદુરસ પણ હોય સ્વાદુપિંડ યકૃત સ્વાદુપિંડ નલિકામાં અને પિત્તરસ પણ હોય. પિત્તરસમાં ઉત્સેચકો નથી, જ્યારે સ્વાદુરસમાં તો ઉત્સેચકો ભરેલા છે ભરપૂર. બોલો, ખ્યાલ આવી ગયો ને? ચલો અહીંયા છે, માની લો કે આ છે પક્વાશય. આ શું છે? પક્વાશય. એટલે ખબર એ પડી કે ભાઈ યકૃત સ્વાદુપિંડ નલિકા ક્યાં ખુલે છે? પક્વાશયમાં ખુલે છે. ઉતરી મગજમાં વાત? પક્વાશય કોનો ભાગ છે? નાના આંતરડાનો પ્રથમ ભાગ. બરાબર. અહીંયા એનો આકાર અલગ બદલી નાખ્યો છે બુકમાં. યુ આકાર કર્યો છે. કયો આકાર? યુ. આગળ આપણે આકાર આવ્યો કયો? સી આકાર. બરાબર. એટલે કયો રાખવો હવે? તો મારી દ્રષ્ટિએ સી આકાર મને વધારે યોગ્ય લાગે છે. બંને આકાર આપેલા છે, સી પણ છે અને યુ પણ છે. કરેક્શન ચોપડીમાં કરેલું છે નહીં કે સી રાખવો કે યુ રાખવો, પણ આપણે આમ જોઈએ તો આપણને તો પક્વાશયનો આકાર કેવો લાગે છે? સી આકારનો જ લાગે છે. આમ જોઈએ, આમથી આમ જઈને જોઈએ તો યુ આકાર લાગે. આમ ખ્યાલ આવી ગયો? ઓકે. આકાર આપેલા છે એટલે બંને મગજમાં તો રાખશું આપણે. તો મુદ્દો શું છે ધ્યાન રાખો. યકૃત સ્વાદુપિંડ નલિકા ક્યાં ખુલશે? અરે બોલો. હા એમ પક્વાશયમાં ખુલે છે. શાના થ્રુ? કયા છિદ્રના થ્રુ? તો અહીંયા એક છિદ્ર આવેલું હોય છે અને એ પણ બનેલું હોય છે મુદ્રિકા સ્નાયુનું. શાનું હોય છે? મુદ્રિકા સ્નાયુ. એને કહેવાય ઓડીનું છિદ્ર. BMW-નું નહીં. કોનું? ઓડીનું. તો આ જે છિદ્ર છે એને કહેવાય કે ઓડીના મુદ્રિકા સ્નાયુ. ઓડીના મુદ્રિકા સ્નાયુ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુદ્દો નીટમાં પૂછાઈ ગયેલ. બરાબર.
કે ભાઈ યકૃત સ્વાદુપિંડ નલિકા પક્વાશયમાં શાના દ્વારા ખુલે છે? તો ઓડીના મુદ્રિકા સ્નાયુઓ દ્વારા ખુલે છે. એટલે આ મુદ્રિકા સ્નાયુઓ આ રીતે સંકોચન પામી જાય ને તો આ રસ્તો બંધ થઈ જાય, વિકોચન રિલેક્સ થાય એટલે રસ્તો ખુલી જાય. બોલો ખ્યાલ આવી ગયો? રસ્તો ખુલે એટલે આ બધું ઠલવાશે ક્યાં? પક્વાશયમાં. એટલે યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા પક્વાશયમાં ઓડીના મુદ્રિકા સ્નાયુઓ દ્વારા પિત્તરસ અને સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે. બોલો ઉતરી ગઈ મગજમાં વાત? ખ્યાલ આવી ગયો? ઓકે. આ ઓડીનું મુદ્રિકા સ્નાયુ એટલે સ્પેલિંગ આ રીતે છે. સ્પેલિંગ આપણે ઓડીકાર આવે છે એવો નથી, સ્પેલિંગ તો આવો છે. ઓડિસ, ઓડિસ, સ્ફિંક્ચર, સ્ફિંક્ચર, સ્ફિંક્ચર એટલે મુદ્રિકા સ્નાયુ. ઓડિસ સ્ફિંક્ચર એટલે ઓડીના મુદ્રિકા સ્નાયુ. એયુડીઆઈ ઓડી નથી, બરાબર ને? ધ્યાન રાખવા. જોકે અંગ્રેજીમાં તો પૂછતા પણ નથી, પણ તેમ છતાં મેં ચોખવટ કરી લીધી. એટલે હવે અહીંયા જે ખોરાક આવશે જઠરમાંથી, કારણ કે પક્વાશયના પહેલાં શું હોય? જઠર હોય. જઠર ક્યાં ખુલે? પક્વાશયમાં ખુલે. અને પક્વાશયની અંદર યકૃત સ્વાદુપિંડ નલિકા ઓડીના છિદ્ર દ્વારા ખુલતી હોય છે. અને પછી પક્વાશયમાં પિત્તરસ અને સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. અને આ બધા સ્ત્રાવ ખોરાક સાથે મિશ્ર થઈને પાચનમાં મદદ કરે છે. તો આટલું યકૃત વિશે યાદ રાખવાનું. એનું કામકાજ શું છે એ બધું આપણે આગળ ભણવાનું છે, હજુ એ વખતે જોઈશું. પિત્તરસનું કામ જોઈશું, સ્વાદુરસનું કામ જોઈશું, બરાબર? અહીંયા મુદ્દો ડિસ્કસ કરવાનો નથી. ચલો હવે આપણે જોઈએ કોના વિશે? સ્વાદુપિંડ વિશે. તો સ્વાદુપિંડને આપણે અંગ્રેજીમાં પેન્ક્રિયાસ તરીકે ઓળખીએ છીએ. સ્વાદુપિંડ ક્યાં જોવા મળે છે? તો આમ પક્વાશયમાં, આમ પક્વાશય આખું આ રીતે આમ પક્વાશય હોય એટલે આ કહેવાય પક્વાશયનો પાશ. શું કહેવાય? એટલે આમ પક્વાશય હોય અને આ રીતે આમ ફિટ કરવાનું સ્વાદુપિંડ. બોલો ખ્યાલ આવી ગયો ને? એટલે પક્વાશયના પાશમાં હોય છે સ્વાદુપિંડ. ક્યાં હોય છે? પક્વાશયના પાશમાં. હશે તો ઉદરીય ગુહામાં જ ને, કારણ કે નીચેનું તો બધું હવે ક્યાં? ઉદરીય ગુહામાં જ હશે, બરાબર? એ કોમન મુદ્દો છે, આપણે લખતા નથી અહીંયા. એનો આકાર તમે જોવા જશો સ્વાદુપિંડનો તો પુષ્પ ગુચ્છયુક્ત જોવા મળશે. પુષ્પ ગુચ્છયુક્ત. અને આમ આમ પાંદડા જેવો પણ લાગશે તમને. પર્ણ હોય ને, પર્ણ, એ પ્રકારનો તમને એનો આકાર લાગે. સ્વાદુપિંડ કેવા પ્રકારની ગ્રંથિ છે? આપણે ઓલરેડી આગળ ભણી ગયા છીએ કે ભાઈ સ્વાદુપિંડ એ કેવી છે? મિશ્ર સ્ત્રાવી ગ્રંથિ છે. હવે મિશ્ર સ્ત્રાવી કેમ કહે છે? કારણ કે આમાંથી અંતઃસ્ત્રાવોનો પણ સ્ત્રાવ થાય છે, બરાબર? અને બહિસ્ત્રાવોનો પણ સ્ત્રાવ થાય છે. એટલે અંતઃસ્ત્રાવી પણ છે અને બહિસ્ત્રાવી પણ છે, એટલા માટે આપણે એને કીધું મિશ્ર સ્ત્રાવી. ખ્યાલ આવી ગયો કે? હવે જે રીતે યકૃતની અંદર યકૃત ખંડિકા હોય છે એ રીતે અહીંયા પણ આવેલી હશે સ્વાદુપિંડ ખંડિકાઓ. શું હશે? અહીંયા પણ આપણને સ્વાદુપિંડ ખંડિકાઓ જોવા મળે છે. બોલો ખ્યાલ આવી ગયો? અને આ સ્વાદુપિંડ ખંડિકાઓ, આને હું નામ આપું છું અહીંયા સ્વાદુપિંડ ખંડિકાઓ. તો સ્વાદુપિંડ ખંડિકાઓની દિવાલના જે કોષો છે એમાંથી સ્રવિત થશે સ્વાદુરસ. અને આ સ્વાદુરસ એ જ આ જે સ્વાદુરસ છે એ જ શું છે? સ્વાદુપિંડનો બહિસ્ત્રાવ છે. એટલે સ્વાદુપિંડનો બહિસ્ત્રાવ કયો હતો? સ્વાદુરસ, બરાબર? અને મેં કીધું તમને કે ભાઈ બહિસ્ત્રાવ કોને કહેવાય? જે રુધિરમાં ના ભળે, જે નલિકાઓ દ્વારા વહન પામતો હોય અને ચોક્કસ ગુહામાં ઠલવાય, બરાબર? રુધિરમાં ના ભળે. તો આ સ્વાદુરસ બધું આ જે ખંડિકાઓમાંથી સ્રવિત થશે નાની નાની નલિકાઓ દ્વારા. બધી નાની નાની જે નલિકાઓ છે એના દ્વારા આ બધો સ્વાદુરસ ક્યાં ઠલવાશે? સ્વાદુપિંડ નલિકામાં. આ બધી નાની નાની પાઇપલાઇનો હશે સ્વાદુપિંડ ખંડિકાઓમાંથી નીકળતી હશે, એ બધાની અંદર સ્વાદુરસ છે અને બધો ઠલવાશે ક્યાં? સ્વાદુપિંડ નલિકામાં. અને સ્વાદુપિંડ નલિકામાંથી બધો સ્વાદુરસ આગળ જશે. અને આ સ્વાદુરસ છે એમાં પાચક ઉત્સેચકો આવેલા હોય છે, જે મેં તમને પહેલાં વાત કરી. પાચક ઉત્સેચકો. અને પાચક ઉત્સેચકો બધા માટેના હોય છે એની જોડે.
લિપિડ માટેના છે, પ્રોટીન માટેના, કાર્બોદિત માટેના અને ન્યુક્લિક એસિડ માટેના. તો દરેક મહાઅણુના પાચન માટેના ઉત્સેચકો સ્વાદુરસની અંદર આવેલા હોય છે. સ્વાદુરસનો સ્ત્રાવ સ્વાદુપિંડ ખંડિકાઓમાંથી થાય છે. બરાબર. અને એ સ્વાદુરસ સ્વાદુપિંડનો શું કહેવાશે? બહિસ્ત્રાવ કહેવાશે. ચલો, હવે આ જે સ્વાદુપિંડ ખંડિકાઓ છે, સમજી લો કે આ સ્વાદુપિંડ ખંડિકા છે, આ બીજી સ્વાદુપિંડ ખંડિકા છે, આ ત્રીજી સ્વાદુપિંડ ખંડિકા છે. બરાબર. આ ખંડિકા છે. હવે આ ખંડિકાઓની વચ્ચે તમને અહીંયા જગ્યા દેખાય છે. તો સ્વાદુપિંડ ખંડિકાઓની વચ્ચેનો જે અવકાશ છે એની અંદર પણ ચુસ્ત રીતે ગોઠવાયેલા કોષોના સમૂહ આવેલા હોય છે. સ્વાદુપિંડ ખંડિકાઓનો અવકાશ એટલે આ બધી જે જગ્યા રહી ગઈ ને થોડી થોડી વચ્ચે તે સ્વાદુપિંડ ખંડિકાઓની વચ્ચેના અવકાશમાં ચુસ્ત રીતે ગોઠવાયેલા કોષોનો સમૂહ છે, જેને કહેવાય લેંગરહાન્સના કોષ પુંજો. ચુસ્ત રીતે ગોઠવાયેલા કોષોનો સમૂહ કોની વચ્ચે? સ્વાદુપિંડ ખંડિકાઓની વચ્ચેના અવકાશમાં. અને આ ચુસ્ત રીતે ગોઠવાયેલા કોષોનો જે સમૂહ છે એને લેંગરહાન્સના કોષ પુંજો કહે છે. લેંગરહાન્સના કોષ પુંજો કહે છે. અંગ્રેજીમાં આને કહેવાય આઇલેટ્સ ઓફ લેંગરહાન્સ. આઇલેટ્સ ઓફ લેંગરહાન્સ. કોષ પુંજો એટલે આઇલેટ્સ. જે રીતે આઇલેન્ડ હોય છે ને એવી રીતે આ લખાય છે. ઇઝલેટ ના બોલાય. શું બોલાય? આઇલેટ્સ. તો આઇલેટ્સ ઓફ લેંગરહાન્સ એટલે લેંગરહાન્સના કોષ પુંજો. અને આ લેંગરહાન્સના કોષ પુંજોમાં વિવિધ પ્રકારના કોષો જોવા મળે છે. એમાંથી મુખ્યત્વે બે પ્રકારના કોષોના જ નામ અહીંયા લખું છું, આલ્ફા કોષો અને બીટા કોષો. આલ્ફા કોષોમાંથી ગ્લુકેગોનનો સ્ત્રાવ થાય છે. આ અંતઃસ્ત્રાવ છે, ગ્લુકેગોન. અને બીટા કોષોમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ થાય. બીટા કોષોમાંથી ઇન્સ્યુલિન. અને ગ્લુકેગોન અને ઇન્સ્યુલિન બંને ભેગા મળીને રુધિરમાં શર્કરાના પ્રમાણનું નિયંત્રણ કરે. રુધિરમાં શર્કરા એટલે ગ્લુકોઝ, ઓકે, શર્કરાનું શું કરે છે? નિયંત્રણ કરે છે. સમજાયું? કારણ કે આ બંને ભળવાના આ બંને અંતઃસ્ત્રાવો શું છે? અંતઃસ્ત્રાવ છે. કારણ કે આપણે કીધું ને સ્વાદુપિંડ કેવી છે? અંતઃસ્ત્રાવી પણ છે. અને અંતઃસ્ત્રાવ તો સીધા ક્યાં પડે? રુધિરમાં પડે. નલિકાઓ દ્વારા વહન પામે નહીં. તો ગ્લુકેગોન અને ઇન્સ્યુલિન રુધિરમાં પડશે અને રુધિરની અંદર શર્કરાના પ્રમાણનું શું કરે છે? નિયંત્રણ કરે છે. ગ્લુકેગોનનું એકલું પૂછાય તો લખવાનું રુધિરમાં શર્કરાના પ્રમાણમાં વધારો કરે અને ઇન્સ્યુલિન શું કરે? તો ઘટાડો કરે. ગ્લુકેગોન વધારો કરે, ઇન્સ્યુલિન ઘટાડો કરે. એટલે બંને ભેગા મળીને શું કરે? નિયંત્રણ કરે. નિયંત્રણમાં પૂછાય તો બંને નામ લખવાના. વધારે કોણ? તો ગ્લુકેગોન. ઘટાડે કોણ? તો ઇન્સ્યુલિન. શું વધારે અને શું ઘટાડે? શર્કરા. શામાં? રુધિરમાં. કોષોમાં, પેશીઓમાં નહીં. શામાં? રુધિરમાં. ઉતરી મગજમાં વાત? ઓકે. તો બહિસ્ત્રાવી તમારી સ્વાદુપિંડ કેટલા ટકા બહિસ્ત્રાવી છે? તો 99% બહિસ્ત્રાવી છે અને 1% સ્વાદુપિંડ કેવું છે? અંતઃસ્ત્રાવી છે. સ્વાદુપિંડ 1% જ અંતઃસ્ત્રાવી છે, બાકી 99% તો સ્વાદુપિંડ કેવું છે? બહિસ્ત્રાવી છે. બોલો, સમજી ગયા ને? એટલે સ્વાદુપિંડમાં ખંડિકાઓ હોય છે અને ખંડિકાઓમાંથી સ્વાદુરસનો સ્ત્રાવ થાય છે. અને ખંડિકાઓની વચ્ચે શું આવેલા હોય છે? લેંગરહાન્સના કોષપુંજોને, એમાંથી અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય છે. બહિસ્ત્રાવ એટલે સ્વાદુરસ, જેમાં શું આવેલા હોય છે? ઉત્સેચકો. ને સ્વાદુરસ ક્યાં જશે? સ્વાદુપિંડ નલિકાને. ત્યાર પછી યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા પક્વાશયની અંદર ઠલવાય છે. જ્યારે લેંગરહાન્સના કોષપુંજોમાં બે પ્રકારના આલ્ફા અને બીટા કોષો છે, જે ગ્લુકેગોન અને ઇન્સ્યુલિનનો અનુક્રમે સ્ત્રાવ કરે છે, જે રુધિરમાં શર્કરાના પ્રમાણનું નિયંત્રણ કરે છે. એટલે આટલું આપણે સ્વાદુપિંડ વિશે યાદ રાખશું. ક્લિયર? કે તો આ એક મુદ્દો પૂરો થયો, જેનું નામ હતું પાચક ગ્રંથિઓ. ઠીક છે? તો આજે આપણે આટલું રાખીએ છીએ.